આધાર કાર્ડમાં આપણી બધી જ ડિટેલ જે છે જોડાયેલી હોય છે. આપણું કોઈ પણ જગ્યાએ કોઈ પણ વેરિફિકેશન કરાવવાનું હોય તો આધાર કાર્ડ જે છે એ વેલિડ ડોક્યુમેન્ટ હોય છે. એટલે આધાર કાર્ડથી આપણે કોઈ પણ જગ્યાએ વેરિફિકેશન પણ કરાવી શકતા હોઈએ છીએ. એવામાં આધાર કાર્ડ આપણે જે તે સમયે બનાવ્યું હોય ત્યારની ડિટેલ્સ અને અત્યારની ડિટેલ્સમાં ફરક આવી ગયો હોય છે, ઘણો બધો ડિફરન્સ આવી ગયો હોય છે. એક્ઝામ્પલ તરીકે જ્યારે આપણે આધાર કાર્ડ આપણું સૌથી પહેલાં જનરેટ કર્યું હોય ત્યારે આપણો ફોન નંબર કંઈક અલગ હોય. હવે અત્યારે આધાર કાર્ડ આપણે યુઝ કરી રહ્યા છીએ, આપણો નંબર જે છે કંઈક અલગ થઈ ગયો છે અને આધાર કાર્ડની અંદર હજુ પણ પેલો જૂનો નંબર છે. તો હવે આધાર કાર્ડની અંદર આપણો જે અત્યારનો નવો નંબર છે એ આપણે કઈ રીતના એડ કરી શકીએ, એના જ વિષય પર આજનો આ વિડીયો હું ડિટેલમાં બનાવવાની છું. અત્યાર સુધી જનરલી લોકો આધાર કાર્ડમાં કંઈ પણ ફેરફાર કરાવવો હોય, કંઈ પણ અપડેટ કરાવવું હોય, સપોઝ આધાર કાર્ડમાં નંબર જ બદલવો છે, ચેન્જ કરવો છે, તો આધાર કાર્ડનું જે સેન્ટર ચાલતું હોય ત્યાં જઈને તમારે કરાવવું પડે ને વારંવાર ઘણા બધા ધક્કા ખાવા પડતા હતા અત્યાર સુધી. પણ હવે તમારે કોઈ ધક્કા ખાવાની જરૂર નથી. ડિજિટલ ઇન્ડિયાનો યુગ ચાલી રહ્યો છે. તમે ઘરે બેઠા જ તમારા આધાર કાર્ડમાં તમારો નંબર ચેન્જ કરવો છે તો તમે ઘરે બેઠા જ કરી શકવાના છો. કઈ રીતના કરી શકવાના છો, શું પ્રોસેસ છે, આખી ડિટેલ આજના વિડીયોમાં તમારા જોડે શેર કરવાની છું. તો જાણવા માટે વિડીયોના એન્ડ સુધી મારી સાથે જોડાયેલા રહેજો. હાય, હું છું ડૉક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા. આધાર કાર્ડમાં તમે તમારો નંબર જે તમારે ચેન્જ કરવો છે, અપડેટ કરવો છે, એ તમે કઈ રીતના ઘરે બેઠા કરી શકવાના છો એ તમારા જોડે હું શેર કરવાની છું. બહુ જ ઇઝી પ્રોસેસ છે આખી. પણ એની પહેલાં આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ હોય યાની કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી હોય, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આપણે આગળ વાત કરીએ એ પ્રોસેસની કે કઈ રીતના તમે આધાર કાર્ડમાં તમારો નંબર અપડેટ કરવો હોય, ચેન્જ કરવો હોય તો તમારે ધક્કા ખાવાની જરૂર નથી. તમે ઘરે બેઠા જ કરી શકવાના છો. તમે કઈ રીતના કરી શકો છો એ આપણે વાત કરી રહ્યા છીએ. તમને આખી પ્રોસેસ અહીંયા સ્ક્રીન પર જોવા મળશે કે જે તમે અહીંયાથી જોઈ અને ત્યારબાદ તમે તમારા ફોનમાં એનો યુઝ કરી શકવાના છો. સ્ટીલ અગર તમને આ વિડીયો ફાસ્ટ લાગી રહ્યો હોય, સમજમાં ના આવી રહ્યું હોય, પ્રોસેસ ફટાફટ જઈ રહી હોય અને તમને એવું હોય કે તમે આ વિડીયોને ધીરે ધીરે જોશો તો જ તમને સમજમાં આવશે અને તો જ તમે એનો યુઝ તમારા ફોનમાં કરી શકો છો, તો તમે આ વિડીયોને સ્લો ડાઉન કરી શકો છો. યાની કે આ વિડીયોની સ્પીડને તમે ઘટાડી શકો છો. કઈ રીતે? તમને અહીંયા ઉપર એક ફીચર, એક સેટિંગ જોવા મળશે જ્યાંથી તમે લાઈવ આ યુટ્યુબ વિડીયોની સ્પીડને વધારી કે ઘટાડી શકો છો. સો એઝ ઓફ નાવ તમે આ વિડીયોની સ્પીડને ઘટાડી ધીરે ધીરે શાંતિથી પૂરી પ્રોસેસ એકવાર અહીંયા જોઈ લો અને ત્યારબાદ ઇઝીલી તમે એનો યુઝ તમારા ફોનમાં કરી શકવાના છો. રાઈટ? સો આગળ વધીએ ને વાત કરીએ પ્રોસેસની કે જેનાથી તમારા આધાર કાર્ડમાં તમારો નંબર ઇફ તમારે અપડેટ કરવો હોય, ઇન કેસ તમારે ચેન્જ કરવો હોય તો એ તમે ઘરે બેઠા કઈ રીતના કરી શકો છો. તમારે ક્યાંય જ બહાર ધક્કા ખાવાની જરૂર નથી. તમારે તમારા ફોનમાં ગવર્મેન્ટની આધાર એપ જે આવે છે પ્લે સ્ટોર પરથી કે એપ સ્ટોર પરથી, આઈફોન હોય કે એન્ડ્રોઈડ હોય બધા જમાં મળી જશે. તમારે ગવર્મેન્ટની આધાર એપ તમારા ફોનમાં ડાઉનલોડ કરવાની છે. એપ ડાઉનલોડ કર્યા બાદ તમારે તમારો આધાર નંબર ત્યાં એડ કરી દો, ઓટીપી આવશે, ઓટીપી એડ કરી દો, ત્યારબાદ તમે એક પિન ત્યાં સેટ કરી લો અને ત્યારબાદ તમારે ફેસ ઓથેન્ટિકેશનવાળો ઓપ્શન આવે છે. એટલે ફેસ તમે રાખીએ ને વેરિફિકેશન થશે, એ કમ્પ્લીટ થઈ જાય એટલે ત્યારબાદ તમારે આધારની એપ ખુલી જશે. ત્યારબાદ તમારે ત્યાંથી સર્વિસીસ પર જવાનું છે. ત્યાં તમને અપડેટ નંબરવાળો ઓપ્શન દેખાઈ જશે, એના પર જશો એટલે ત્યાં મેન્શન કરેલું છે કે તમારે ₹75 ₹75 પેમેન્ટ કરવાનું રહેશે. એ પણ ઓનલાઈન થઈ જશે અને 30 દિવસ જેટલો સમય લાગશે. તમારે આગળ કન્ટિન્યુ કરવાનું છે ને ત્યાં તમારો નવો નંબર તમારે જે એડ કરવો છે એ નંબર એડ કરી દો. એ નંબર પર એક ઓટીપી આવશે, ઓટીપી ત્યાં એડ કરી દો, ₹75 પેમેન્ટ કરી દો એટલે 30 દિવસની અંદર તમારો જે નવો નંબર જે છે અપડેટ થઈ જશે. હમણાં જ જાઓ આ હેક ટ્રાય કરો, વર્ક કરે છે કે નહીં મને જરૂરથી કમેન્ટમાં જણાવો. આ ઇન્ફોર્મેશનને તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી બધા જ લોકો જોડે શેર કરો જેથી બધા જ લોકો આ હેક યુઝ કરી શકે. એન્ડ યસ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી હોય, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો.
તો હમણાં જ જાઓ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.